તો વીએમસી દ્વારા નવા ફાયરની નિમણૂક કરવામાં આવી છે। ફાયર અધિકારીની નિમણૂક કરવામાં આવી છે, જેમાં ફાયર ઓફિસરની નિમણૂક થતા હવે ભારે વિવાદ થયો છે। તો વીએમસી દ્વારા નવા ચીફ ફાયર ઓફિસરની નિમણૂક થતા વિવાદના ઘેરામાં આવ્યા છે। મહારાષ્ટ્રના અધિકારીને ચીફ ફાયર ઓફિસર બનાવતા અનેક સવાલો થઈ રહ્યા છે। 5 મહિનાથી ખાલી પદ પર મહારાષ્ટ્રના મનોજ પાટીલની નિમણૂક કરવામાં આવી છે। મનોજ પાટીલે સ્ટેશન ફાયર ઓફિસર તરીકે કોઈ જ કામગીરી બજાવી નથી। રાજકીય લાગવગના આધારે તેમની નિમણૂક કરાઈ હોવાના ગંભીર આરોપ લાગ્યા છે। इसी महीने के 11 तारीख को मैंने वडोदरा म्यूनिसिपल कॉरपोरेशन में मैंने ज्वाइन किया है एज अ चीफ फायर ऑफिसर। और ये जो भर्ती हुई है वो सभी मतलब टेक्निकल और एक्सपीरियंस और सभी चीज़ों के आधार पर ही हुई है। आप जैसे बता रहे हो आक्षेप का, तो वो मुझे इतना पता नहीं है उसके बारे में, बट मैंने सभी जो डॉक्यूमेंट्स है और जितनी भी लायकात है वो सब मैंने कॉरपोरेशन में जमा कर दी है। फायर एंड इमरजेंसी सर्विसेज जो है वो जान माल की हानि जो होती है उसका नुकसान कम करने के लिए होती है, और आपातकालीन स्थिति में लोगों का बचाव करने के लिए और उनको जो भी नेसेसरी सर्विसेज प्रोवाइड करने हैं वो प्रोवाइड सर्विस के लिए प्रतिबद्ध होती है। उस रिगार्डिंग जो भी काम होगा वो काम हम लोग अच्छी और अच्छे तरह से करेंगे। માત્ર એમના રિક્રુટમેન્ટ રૂલ્સના નિયમોના ઉલ્લંઘન માટે એમાં રિક્રુટમેન્ટના રૂલ્સમાં બહુ ક્લિયર કટ લખેલું છે કે કોર્પોરેશન અથવા એના સમકક્ષ ધરાવતા સેક્ટરમાં ફાયર અંગેનો અનુભવ, તો મનોજ પાટીલ છે એ મહારાષ્ટ્રની થર્મલ પાવર કંપનીમાં લગભગ એમને 7 વર્ષ ઉપરનો એમને અનુભવ ધરાવે છે, અને જે સ્કેલનો અનુભવ ધરાવો હોય એ સ્કેલનો ધરાવે છે। તે બાબતે અમારા તરફથી એકવાર ખરાઈ કરવામાં આવી છે, અને આમ છતાં પણ આ બાબતોનું જ્યારે ફરીથી પ્રશ્ન ઉઠતા તમામ ડોક્યુમેન્ટ સાથે યુનિવર્સિટીને અમે અમારા તરફથી એમની ખરાઈ માટે મોકલી દેવામાં આવ્યું છે। ટૂંક સમયમાં આ અંગેનું ચિત્ર છે એ સ્પષ્ટ થઈ જશે। મીડિયાના માધ્યમથી ખબર પડી કે આમાં એક વિવાદ દેખાઈ રહ્યો છે કે મહારાષ્ટ્રના વ્યક્તિ છે, ઓનલાઈનમાં ગુજરાત યુનિવર્સિટીના બાજુમાં મહારાષ્ટ્ર લખેલું છે, કદાચ ટાઇપોગ્રાફિક મિસ્ટેક હોઈ શકે એવું એમનું કહેવું છે। બંને અધિકારી ખાસ કરીને અમારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે અને કમિશનર શ્રી છે, આ અવારનવાર મીડિયામાં આવતા મેં બંનેને સૂચિત કર્યા છે કે આના ડોક્યુમેન્ટની ખરાઈ જે તે કોલેજમાંથી જે તે યુનિવર્સિટીમાંથી કરવામાં આવે, અને એ અંગેના પત્રો પણ ગુજરાત યુનિવર્સિટી હોય કે નાગપુર હોય આમાં લખાઈ ચૂક્યા છે। ટૂંક સમયમાં જવાબ આવશે અને દૂધનું દૂધ પાણીનું પાણી થાય એ પ્રકારની ટ્રાન્સપેરન્ટ પ્રક્રિયા કરવામાં આવશે। વડોદરામાં ચીફ ફાયર ઓફિસરને એવા માણસની નિમણૂક કરેલી છે કે જે બેંકમાંથી નોકરી કરતા હતા, ફાયર ઓફિસર તરીકે બેંકમાં હતા, અને વડોદરામાં ચીફ ફાયર ઓફિસર તરીકે આવે છે। જ્યારે બેંકમાં તો 11 થી 5ની નોકરી હોય છે, એમાં કોઈ ડૂબી ગયેલાને કાઢવાના હોતા જ નથી। એમને 24 કલાકના સ્ટેશન ઓફિસર તરીકેનો અનુભવ નથી, ડિઝાસ્ટરનો કોઈ અનુભવ નથી, અને કદાચ હું તો એવું માનું છું કે બેંકની સેલેરી વડોદરાના ચીફ ફાયર ઓફિસર કરતાં ગ્રેડ બહુ જ ઊંચા હોય છે, તો વધારે પગારમાંથી નીચા પગારમાં આવે છે। તો આ ચોક્કસ મલાઈદાર જગ્યા છે, ને ચીફ ફાયર ઓફિસરો વડોદરાના ભૂતકાળમાં જેટલા બી રહ્યા એ અવૈધિક સંપત્તિઓ એટલી બધી બનાવી ગયેલા છે, અને એમની પર ઇન્ક્વાયરીઓ પણ થયેલી છે। તો આ ચોક્કસ કારણસર પોલિટિકલ નિમણૂક છે, અને રાજકીય લોકોની વગ થકી વડોદરાના લોકોને જોખમમાં મૂકીને, જીવના જોખમમાં મૂકીને આ નિમણૂક કરેલી છે।